या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तेस्ते नमस्तेस्ते नमस्तस्यै नमो नमः। ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, જ્યારે પણ તમે મારો વિડીયો જુઓ છો, હું કમલ ગોર આપ સર્વેનો આલ્ફા પ્લસની આ યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત સ્વાગત કરું છું। તો મિત્રો, હું તમારો વિજ્ઞાનનો સાથી। આપણે ગઈકાલે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં ચેપ્ટર નંબર 1 એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ ચાલુ કરી। ખરા અર્થમાં ચેપ્ટર હજી આપણે ચાલુ નથી કર્યું। આપણે તો હજી ઇન્ટ્રોડક્શન ઓફ કેમિસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાનની પ્રસ્તાવના બાંધી રહ્યા છીએ અને એ પ્રસ્તાવના આજે આપણે આગળ વધારવાની છે અને હવે આ ચેપ્ટરને કેવી રીતે સ્ટાર્ટ કરી શકાય તેના ઉપર ચર્ચા કરવાની છે। તો ખાસ કરીને મિત્રો, જો તમે હજી પણ મારો પહેલો વિડીયો નથી જોયો તો હું તમને બધાને વિનંતી કરીશ કે પહેલા તમે આગળનો વિડીયો જોઈ લો, તો જ તમને આ વિડીયોમાં આઈડિયા આવશે, નહીંતર કોઈ પણ આઈડિયા તમને આજના મારા વિડીયોમાં આવશે નહીં। અને હજી પણ જો તમે આલ્ફા પ્લસની આ ચેનલ જોઈ રહ્યા છો અને તમને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી શકો છો। ગઈકાલનો વિડીયો તમને કેવો લાગ્યો તેનો કોઈ પ્રકારનો રિવ્યૂ મને તમે કેમ આપશો, તો જે પણ વિડીયો તમે ગઈકાલે જોયો છે તેના લાઈક બટનને તમે દબાવી અને વધારે ને વધારે લાઈક આપો, જેનાથી મને આઈડિયા આવી જાય કે તમને મારા વિડીયો ગમી રહ્યા છે કે નહીં। તો ચાલો મિત્રો, આપણે આપણા લેક્ચરને આગળ લઈ જઈએ। તો ગઈકાલે મેં તમારી સમક્ષ વાત કરી તત્વની। તત્વ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે ઇલેક્ટ્રોન ગુમાવી કે ઇલેક્ટ્રોન મેળવીને ઉર્જામાં ઘટાડો કરે છે। ઇલેક્ટ્રોન ગુમાવી, ઇલેક્ટ્રોન મેળવી અને તે કરે છે અષ્ટકના નિયમનું પાલન। અષ્ટકનો નિયમ એટલે કે તત્વ પોતાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા કરે છે અને તેના માટે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવી કે મેળવી શકે છે। તો જ્યારે કોઈ પણ એક તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે છે ત્યારે તે તત્વ નથી રહેતો, તે બની જાય છે આયન। તો મેં તમને ગઈકાલે શીખવાડ્યું કે જે તત્વોની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તેવા તત્વો ઇલેક્ટ્રોન ગુમાવી અને બની જાય છે ધન આયન। તેના કરતા ઓપોઝિટમાં એવા તત્વો કે જેની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન છે તેવા તત્વો ઇલેક્ટ્રોન મેળવી અને બની જાય છે ઋણ આયન। તો આ દરમિયાન જ્યારે તે ધન આયન કે ઋણ આયન બને છે તેના ઉપર આપણે પ્લસ કે માઇનસમાં જે નંબર લખીએ છીએ તેને કહેવાય છે તેનો વીજભાર કે પછી તેનો ઓક્સિડેશન નંબર। યસ મિત્રો, ઓક્સિડેશન નંબરનો અર્થ શું થાય? કોઈ પણ એક તત્વ દ્વારા ગુમાવેલા કે મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને કોઈ પણ એક તત્વ દ્વારા ગુમાવેલા કે મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વનો ઓક્સિડેશન આંક એટલે કે ઓક્સિડેશન નંબર એટલે કે તેનો ધન કે ઋણ વીજભાર કહે છે। આજે મેં તમારી સમક્ષ રજૂ કર્યા છે 1 થી 20 તત્વો। એમ તો આવર્ત કોષ્ટકમાં મિત્રો 118 તત્વો છે અને મેં તમને આ કીધેલું અને હું તમને ચેલેન્જ આપું છું કે જો તમે મારી પાસે રૂબરૂ આલ્ફા પ્લસમાં ભણશો તો તમને 118 ના 118 તત્વો ધોરણ 10 માં જ યાદ કરાવી દઈશ। પણ હાલ ફિલહાલ 20 તત્વો આવડે તો પણ કામ ચાલી જશે। ઓકે, તો 20 તત્વો કયા છે? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન। મારી આલી સેટ। ઓકે, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન, પોટેશિયમ, કેલ્શિયમ। મારી આલી સેટ જોઈ શકો છો। ઓકે, હવે તેની નીચે મેં નંબર લખ્યું છે જેને શું કહેવાય છે? પરમાણુ ક્રમાંક। અંગ્રેજીમાં કહેવાય એટોમિક નંબર, સિમ્બોલ છે Z। ઓકે, what is the meaning of atomic number? How we can define it? It is very easy. Total number of electron or proton present in element. કોઈ પણ તત્વમાં હાજર ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યાને, હું સરવાળાની વાત નથી કરતો, ફરી એકવાર, ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યાને તેનો પરમાણુ ક્રમાંક કહે છે। જેમાંથી પ્રોટોન જે દળમાં ભારે છે, લગભગ 1836 થી 1838 ગણો પ્રોટોન ભારે હોવાથી તેનો વેલોસિટી વેગ ઓછું છે, જેથી તે સેન્ટરમાં ન્યુક્લિયસમાં પરમાણુ કેન્દ્રમાં રહેલો છે અને તેની આજુબાજુ ઇલેક્ટ્રોન કેન્દ્રગામી બળની અસર હેઠળ, કુલંબિક બળની અસર હેઠળ વર્તુળાકાર ગતિ કરે છે। જે માર્ગમાં તે ગતિ કરે છે તેને કક્ષા કહે છે। કક્ષા એટલે કે એવો વર્તુળાકાર માર્ગ કે જેમાં ઇલેક્ટ્રોન સતત
પરિભ્રમણ કરે છે. તો આ વર્તુળાકાર માર્ગ જેને કક્ષા કહે છે તેમાં ઇલેક્ટ્રોન મળી આવવાની મહત્તમ સંભાવના દર્શાવતા વિસ્તારને કહેવાય છે કક્ષક. કક્ષા એટલે કે એ વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, કક્ષક એટલે કે એ વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના મહત્તમ છે. તો અગર આપણે હવે આપણા આ કોન્સેપ્ટને આગળ લઈ જવું હોય તો આપણે અહીંયા ઇલેક્ટ્રોન રચનાના બેઝ ઉપર આ તત્વોના વીજભાર અથવા ઓક્સિડેશન નંબર સમજવાના છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરી લિથિયમ થી. મેં શું લખ્યું છે? લિથિયમની નીચે 3 નંબર. આનો અર્થ શું થાય? 3 ઇલેક્ટ્રોન મને ગોઠવવા હોય તો હું કેવી રીતે ગોઠવીશ? પહેલી કક્ષામાં કેટલા આવે? 2. બાકી કેટલા બચ્યા? 1. હવે બહુ સિમ્પલ છે. તમે કીધું સર અષ્ટકનો નિયમ એટલે કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. અહીં તો 7 ઇલેક્ટ્રોન લાવવા પડશે અને અગર તે 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે, કારણ કે ગઈકાલે જ આપણી ચર્ચા થઈ 1, 2 અને 3 હોય તો ગુમાવે. તમે કહેશો સર 1 ગુમાવી દે તો 2 થઈ જશે, અષ્ટક નથી. યસ, તો તેને કહેવાય છે દ્વિક સંવૃત રચના. શું કહેવાય છે? દ્વિક. દ્વિક એટલે 2. તમે જાણો છો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે છે? 2. ઓકે, હવે કોન્સેપ્ટ શું છે ખબર છે? કોન્સેપ્ટ એકદમ ઈઝી છે કે કોઈ પણ તત્વને સ્થાયી થવા માટે તેની બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય તેટલા ધારણ કરવાના છે. હવે સિમ્પલ છે કે અગર એક કાઢી નાખો તો પહેલી કક્ષામાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન આવી શકે? 2. એટલા માટે અષ્ટક નથી થતું, છતાં પણ કારણ કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન રહે છે તેથી તે સ્થાયી છે. વાત સમજાય છે? હા, તો લિથિયમ શું કરશે? 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. જ્યારે ઇલેક્ટ્રોન તે ગુમાવશે તો આપણે શું કહીએ? ઇલેક્ટ્રોન ગુમાવનાર તત્વ શું બની જાય છે? ધન આયન. શું બની જાય છે? ધન આયન. તેના ઉપર જે પ્લસ મેં લખ્યું છે તેને કહેવાય છે તેનો વીજભાર. શું કહેવાય છે? વીજભાર. અથવા તેને કહેવાય છે તેનો ઓક્સિડેશન આંક. શું કહેવાય છે? ઓક્સિડેશન આંક. તત્વ દ્વારા ગુમાવાતા કે મેળવાતા ઇલેક્ટ્રોનની સંખ્યાને તત્વનો ઓક્સિડેશન નંબર, ઓક્સિડેશન આંક કહે છે. બોલો લિથિયમે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે? 1. તો લિથિયમનો ઓક્સિડેશન નંબર શું થશે? +1. યસ, યુ ગોટ ઇટ, +1. ઓકે, ચાલો સપોઝ હું સોડિયમની વાત કરું છું. શું નંબર છે? 11. કેટલા ઇલેક્ટ્રોન હશે? 11. બોલો પહેલી કક્ષામાં કેટલા આવશે? 2. બીજી કક્ષામાં કેટલા આવશે? 8. બાકી કેટલા બચ્યા? 1. ઓકે, બાહ્યતમ કક્ષા એટલે કે છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. 1 હોય તો શું કરે? ગુમાવે. ગુમાવી અને શું બની જશે? યસ, વેરી ગુડ માય ડિયર ફ્રેન્ડ્સ. શું બની જશે? Na+1. વન્સ અગેન જે +1 મેં તેના ઉપર લખ્યું છે તેનો વીજભાર છે કે પછી તેનો ઓક્સિડેશન નંબર છે. ઓકે, ચલો સિમિલરલી હું વાત કરું છું 19 નંબર પોટેશિયમની. પોટેશિયમ ફરી એકવાર 19 નંબર ઇલેક્ટ્રોન ગોઠવો. પહેલી કક્ષામાં 2, પછી 8, પછી 8 અને પછી 1. શું શીખવાડ્યું છે? 20 તત્વો સુધી કેવી રીતે ફોલો કરશો? 2 પછી 8 ડબલ ટાઈમ ભરવાના, પછી 18 આ પ્રમાણે આગળ વધવાનું છે 20 તત્વો સુધી. યસ, કારણ કે ઇલેક્ટ્રોનની રચના જે તમે ધોરણ 9 માં ભણો છો તે કક્ષાકીય છે. ખરેખર કક્ષાકીય ન હોય, કક્ષકીય હોય છે. યસ, ઓકે, ચલો આગળ વધીએ. તો પછી અગર આને સ્ટેબલ થવું છે તો તેને પણ શું કરવું પડશે? 1 ઇલેક્ટ્રોન ગુમાવવું પડશે. તો તે બની જશે પોટેશિયમ +1. ઓકે, તો હવે આ 3 તત્વોમાં તમને કોઈ સિમિલારિટી દેખાય છે? કોઈ સમાનતા દેખાય છે? શું સમાનતા છે? કે બધા જ તત્વોની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 1 છે. ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 1 છે. જેના કારણે તે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવી શકે? 1. જેના કારણે ત્રણેયનો ઓક્સિડેશન નંબર કેટલો થશે? +1. એટલે હવે મિત્રો ધ્યાન આપજો, એવા તત્વો કે જેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય તેવા તત્વો સમાન ઓક્સિડેશન આંક ધારણ કરે છે. અને કારણ કે તેમના ઓક્સિડેશન આંક સરખા છે તો તેના જે ગુણધર્મ છે, કેરેક્ટર, નેચર, તેમાં પણ સમાનતા જોવા મળે છે. અને સમાન ગુણધર્મ ધરાવતા તત્વોને ગોઠવવામાં આવે છે એક ઊભા સ્તંભમાં, જેને આપણે આગળ જઈને કહેશું સમૂહ. આ સમૂહનો અર્થ શું થાય? તો જેટલા આપણી પાસે તત્વો છે તેમાંથી સમાન ગુણધર્મ ધરાવતા તત્વો. સમાન ગુણધર્મ કોના ઉપરથી નક્કી કરશો? બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર.
બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર. જેમ કે હોય ને આપણાની અંદર કે આપણે એકબીજાના ફ્રેન્ડ ક્યારે હોઈએ, જ્યારે આપણા અમુક કેરેક્ટર જે છે એ સરખા હોય. જેમ કે આપણે સિમિલર પ્રકારના સોંગ ગમતા હોય, કે સિમિલર પ્રકારની મૂવીઝ ગમતી હોય, કે સિમિલર પ્રકારની ગેમ્સ જે છે આપણે ગમતી હોય, કે સિમિલર પ્રકારના નેચર કાંઈક તો સિમિલર હોય. એમને બધું ઓપોઝિટ હોય અને તમે બેસ્ટ ફ્રેન્ડ છો, એ તો પોસિબલ નથી. હા, અને કાં તો ટાંગ ખીંચવું એવું કાંઈ પણ, મતલબ કાંઈક તો સિમિલર હોય ને, કાં પછી ભેગા થઈને ભૂખડની જેમ ખાવા જવું, કાંઈક તો સિમિલર હોય એમ. તો મતલબ સિમિલારિટી જેમાં છે આ બધાને કહેવાય છે વન ગ્રુપ મેમ્બર, એક સમૂહના સભ્ય. જેમ કે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. જો લીના કરે રૂબી સે ફ્રેન્ડશિપ. સાંભળ્યું છે? રૂબી સે ફ્રેન્ડશિપ. હું તમને દેખાડજો. લીના કરે રૂબી સે ફ્રેન્ડશિપ. જ્યાં લી નો અર્થ થાય લિથિયમ, ના નો અર્થ થાય સોડિયમ, કે એટલે કે પોટેશિયમ, આરબી એટલે કે રૂબિડિયમ, સીએસ એટલે કે સીઝિયમ, એફઆર એટલે કે ફ્રાન્સિયમ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. લીના કરે રૂબી સે ફ્રેન્ડશિપ, લીના કરે રબ સે ફરિયાદ. સીધા 5 તત્વો યાદ રહી ગયા, એકદમ સરળ. હવે આ 5 તત્વોમાં એક સમાનતા. જો ઇલેક્ટ્રોન ફરી એકવાર ગોઠવું છું. 2 1 2 8 1 2 8 8 1. હવે જો અહીં ગોઠવું છું. 2 8 8 18 ગણતરી કરીએ. 2 ને 8 10 8 18 18 36 ને 1 37. ઓકે, જોજો અહીંયા 2 8 8 18 18 1 ગણતરી કરો. 2 ને 8 10 ને 8 18 ને 18 36 ને 18 54 ને 1 55. જોજો 2 8 8 18 18 32 1. જોજો 2 ને 8 10 ને 8 18 ને 18 36 ને 18 54 ને 32 85 ને 1 86 ને 1 87. બધામાં એક સમાનતા છે. જો બધાની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા શું છે? સરખી. તો બધાનો ઓક્સિડેશન નંબર શું થશે? સરખો. કેટલો થશે? +1. યસ, સમજો છો? યસ, ઓકે. એકદમ બેઝિક છે. તમે કહેશો સર આવડું બધું અમને ભણવાનું છે? 5 ચેપ્ટર છે અને કેટલા માર્ક્સ છે? 25. મિત્રો બરાબર સમજો. હું ક્યારે પણ કોઈ એક સેક્શનને એક ચેપ્ટર સ્વરૂપે નથી જોતો. તમે જ્યારે બાયોલોજી ભણશો ને તો હું સમગ્ર 4 ચેપ્ટરને સાથે જોઈશ, 22 માર્ક્સ. તમે જ્યારે ફિઝિક્સ ભણશો ને ત્યારે હું 4 ચેપ્ટરને સાથે જોઈશ, 23 માર્ક્સ. કેમિસ્ટ્રીમાં પણ 5 ચેપ્ટર લિંકમાં છે. તમને કોઈ એક ચેપ્ટર આવડે એવું ન થઈ શકે, તમને બધું જ આવડશે એવું થશે. તો આગળ જઈને જે વસ્તુ હમણાં નથી આવડતી તે થોડાક દિવસોમાં આવડી જશે, ચિંતાનો વિષય નથી. ઓકે, ચાલો ફરી એકવાર ધ્યાન આપજો. તો તમને સમજાણું, આ ઓક્સિડેશન આગળનો કોન્સેપ્ટ સમજાણું. તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કે જ્યારે ખાસ કરીને તે ગુમાવે છે તો કે મેળવે છે તો તેનું શું છે? ઓક્સિડેશન આંક છે. બધા તત્વોના ઓક્સિડેશન આંક કેટલા છે? +1. અને જેના ઓક્સિડેશન નંબર સરખા છે તેના કેરેક્ટર પણ શું હોય છે? સિમિલર હોય છે. તો તમે મને ફટાફટ કહી શકો કે અહીં બીજા કોના કેરેક્ટર સિમિલર થઈ શકે? ફટાફટ જોઈને મને કહો. ચાલો ફટાફટ. યસ, 3 તત્વો એવા છે કે જેના કેરેક્ટર સેમ થશે. કોણ છે? તો સિમ્પલ. લિથિયમની નીચે બેરિલિયમ, સોડિયમની નીચે મેગ્નેશિયમ, પોટેશિયમની નીચે કેલ્શિયમ. સમાનતા ફટાફટ ફાઇન્ડ આઉટ કરો. યસ, તમે મને કહી શકો છો શું થશે? શું થશે? +2. યસ, જો શું લખાય? 2 અને 2 બોલો કેટલા ગુમાવશે? 2 બોલો શું લખાશે? B2+ બોલો શું લખાશે? 2 8 2 બોલો કેટલા ગુમાવશે? 2 બોલો શું લખાશે? Mg2+ બોલો કેટલા લખાશે? 2 8 8 2 બોલો કેટલા ગુમાવશે? 2 બોલો શું લખાશે? Ca2+, કેલ્શિયમ 2+. યસ મિત્રો, જુઓ ફરી એકવાર આ 3 તત્વોની પણ ઓક્સિડેશન અવસ્થા સરખી છે. તેવી રીતે અગર હું તમને પૂછી લઉં બોરોન તો શું થશે? 2 અને 3 શું લખાશે? બોરોન 3+. બોલો એલ્યુમિનિયમ શું લખાશે? 2 8 3 બોલો શું લખાશે? એલ્યુમિનિયમ 3+. મિત્રો સમજી શકાય એવું છે? ચલો હવે ઉલટાથી સ્ટાર્ટ કરીએ. ફ્લોરિન બોલો શું લખાશે? 2 અને 7 બોલો શું કરશે? હવે અહીં આ 7 ગુમાવે નહીં પણ એક મેળવે, જેનાથી કેટલા થઈ જાય? 8. અને જો મેળવે છે તો શું લખાય? માઇનસ. સિમિલરલી આને શું લખાશે? 2 8 અને 7
તો હવે આ 7 ગુમાવે નહીં પણ એક મેળવી લે તો ત્યારે શું લખાય Cl માઈનસ. ચલો સિમિલરલી આગળ વધી ઓક્સિજન માટે શું લખાય 2 અને 6 તો કેટલા છે 6 તો કેટલા ખૂટે છે 2 તો કેટલા મેળવશે 2 તો કેટલો લખાશે -2. સલ્ફર 16 શું લખાશે 2 8 6 બોલો કેટલા મેળવશે 2 બોલો શું લખાશે સિમ્પલ છે શું લખાશે સલ્ફર 2 માઈનસ. યસ વેરી ઈઝી. ઓકે ચલો નાઇટ્રોજન લઈ લઈએ બોલો શું લખાશે 2 5 બોલો કેટલા ખૂટે છે 3 બોલો કેટલા મેળવશે 3 બોલો શું થશે -3. બોલો ફોસ્ફરસ કેટલા ખૂટે છે ફરી એકવાર 3 બોલો કેટલા મેળવશે 3 બોલો શું લખાશે -3. યસ યુ ગોટ ઇટ મિત્રો. ઓકે ડન. ચલો આગળ વધી. હવે આ નિયોન ઉપર આવી અને આર્ગોન ઉપર આવી અને હિલિયમ આ ત્રણની મને વાત કરવી છે ફરી એકવાર. જેમ લિથિયમ સોડિયમ પોટેશિયમ માં સિમિલરિટી છે, જેમ મેગ્નેશિયમ બેરિલિયમ કેલ્શિયમ માં ત્રણમાં સિમિલરિટી છે, જેમ બોરોન એલ્યુમિનિયમ માં સિમિલરિટી છે, જેમ ફ્લોરિન ક્લોરીન માં સિમિલરિટી છે, જેમ ઓક્સિજન અને સલ્ફર માં સિમિલરિટી છે, જેમ ફોસ્ફરસ અને નાઇટ્રોજન માં સિમિલરિટી છે, જેમ હિલિયમ નિયોન આર્ગોન આ ત્રણમાં સિમિલરિટી છે. યસ માય ડિયર ફ્રેન્ડ્સ, શું તમે આ સિમિલારિટી શોધી છે? શું તમને મળી ગયું? યસ શું મળી ગયું? આ ત્રણેય તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના પૂર્ણ છે. જોઈ લો, બરાબર જોઈ લો. બોલો હિલિયમનો નંબર 2 તો શું લખાય 2. કઈ કક્ષા છે? પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે 2 છે પણ કેટલા 2. યસ યસ યસ. શું કીધું છે મેં? બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન પૂર્ણ હોય તો તે સ્થાયી જ છે. આપણે કરીએ શું છે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન પૂરા કરીએ છીએ પણ પહેલેથી પૂરા છે તો હા તમને ભૂખ નથી લાગી, તમારું પેટ એકદમ ફૂલ ટોસ ભર્યો છે, તમે ઘરે એકદમ મસ્ત જમ્યા છો. હવે કોઈ તમને કહે કે ચાલ રિયલ પેપ્રિકા આપણે જઈને ત્યાં ખાવું છે, પેટમાં જગ્યા નથી તો કેમ ખાશો? ખાઈ શકશો. ચલો માની લો કે તમે એક માર્ગરેટા મંગાવ્યો, ડબલ ચીઝ માર્ગરેટા ખાઈ પણ લીધું, થોડીક વાર પછી શું થશે? બારે આવશે. યસ સમજાય છે? અલગ વાત છે, મતલબ સમજી શકાય છે. તો હિલિયમ બોલો હિલિયમનો વીજભાર કેટલો થશે? હિલિયમનો વીજભાર થતો નથી. કેમ? કારણ કે તે ઇલેક્ટ્રોન ગુમાવતો કે મેળવતો નથી. કેમ? કારણ કે જરૂરત નથી, તે પહેલેથી સ્થાયી છે. આખી ગેમ કોની છે? સ્ટેબિલિટીની. યસ મિત્રો, આખી ગેમ સ્ટેબિલિટીની છે. નિયોન યસ 10 યસ શું લખાય 2 અને 8 ડન. બોલો પહેલી કક્ષામાં 2 બીજી કક્ષામાં 8 આવે કેટલા? એટલા જ. મતલબ શું? મતલબ પૂરું. ધેટ્સ ઓલ ડન. હવે તે ગુમાવશે કે મેળવશે નહીં. ઓકે ચલો સિમિલરલી આર્ગન શું લખાય 2 પછી 8 પછી 8 બોલો લાસ્ટ ઓર્બિટમાં કેટલા છે 8 હોવા પણ કેટલા જોઈએ 8. શું કરશે? ગુમાવશે નહીં, મેળવશે નહીં. તો શું? તો કાઈ પૂરું. મિત્રો હું તમને હવે અહીં જણાવી દઉં. જો આપણું ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયા, અને પ્રક્રિયા એટલે શું ખબર છે? પ્રક્રિયા એટલે કે એક પ્રકારે ઇલેક્ટ્રોનની લેન દેન, જે ઇલેક્ટ્રોનની લેન દેન કરે છે તે પ્રક્રિયા કરે છે. બોલો હિલિયમ નિયોન આર્ગન, હિલિયમ નિયોન આર્ગન ક્રિપ્ટોન ઝેનોન રેડોન, હિલિયમ નિયોન આર્ગન ક્રિપ્ટોન ઝેનોન રેડોન. 6 નામ બોલ્યો. હિલિયમ નિયોન આર્ગન ક્રિપ્ટોન ઝેનોન રેડોન. શું આ પ્રક્રિયા કરશે? આ 6 તત્વો એવા છે જે પ્રક્રિયા કરતા નથી. શા માટે ખબર છે? કારણ કે તે ઇલેક્ટ્રોનની લેન દેન કરતા નથી. યસ સમજાય છે? ધીમે ધીમે જશું. જો ચેપ્ટર છે રાસાયણિક પ્રક્રિયા, અને ચેપ્ટર સારી રીતે સમજવું હોય તો ધીમે ધીમે જવાય. સિવાય કે હવે હું ટેક્સ્ટ બુક પકડું ને ત્યાં જે વાર્તા રે વાર્તા ને ભાભાઢોર ચારતા આવી રીતે હું ભણાવું મિત્રો ન ચાલે. વી આર ગોઈંગ ફોર લર્ન સાયન્સ. તો સાયન્સને સાયન્સની રીતે સમજવાનો પ્રયાસ કરવાનો છે. સમજાઈ ગયું તમને? તો નિયોનનો, હિલિયમનો અને આર્ગનનો ઓક્સિડેશન નંબર 0 થાય છે. ઓકે ચાલો હવે પ્રશ્ન છે કાર્બન અને સિલિકન. અહીં તમે શું કહેશો? તો સિમ્પલ છે. જો કાર્બનની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું છે 2 and 4, તો લાસ્ટ ઓર્બિટમાં કેટલા ઇલેક્ટ્રોન છે 4, કેટલા ખૂટે છે 4. તો અહીં બે શક્યતા છે, 4 મેળવી પણ શકે છે, 4 ગુમાવી પણ શકે છે. તો જ્યારે આવો કેસ આવી જાય ને તો ત્યારે એક્ચ્યુઅલી આપણે બંને કરતા બી આગળ એક નવો કેસ વિચારશું જેને કહેવાય ભાગીદારી. શું કહેવાય? ભાગીદારી. શેરિંગ કરશે. પણ એ શેરિંગ ને પછી સમજશું. હમણાં આપણે ખાલી ઓક્સિડેશન નંબરનો કોન્સેપ્ટ કન્ટિન્યુ કરવું છે. તો એ પ્રમાણે અગર 4 ખૂટે છે તો 4 લઈ પણ શકે અને 4 દઈ પણ શકે. સિમ્પલ છે. જો અગર 4 લે છે તો શું લખાય? +4. અને અગર 4 લે છે તો -4 ને દે છે તો +4. જો બંને કેસમાં કોઈ વાંધો નથી. 4 આપે તો 2, 4 લે તો 8. તો શું લખાય? +4 બી પોસિબલ છે, -4 બી પોસિબલ છે. જો તમને ઓક્સિડેશન નંબરના બેઝ ઉપર લખવું છે તો એક્ચ્યુઅલી માં શેરિંગના બેઝ ઉપર આખું કોન્સેપ્ટ હું એને અલગથી લઈશ.
ખાસ કરીને ચોથા ચેપ્ટરમાં હાઇડ્રોકાર્બનની અંદર તેની ચર્ચા થશે. ઓકે, તો સિલિકોનમાં તમે હવે આઈડિયા લગાડી દેશો ને સિલિકોનમાં શું. તો આપણે શું લખી શકીએ 2a10 અને ફરી એકવાર અગર હું બાહ્યતમ કક્ષામાં 4 લખું છું then it is very easy for you. What you can say, +4 or -4. If it is +4, that means it is losing that electron. It is losing that 4 electron and it will become 4 plus. If it is gaining that 4 electron, it will become what it will become. It will gain 4 electron. Total electron will be 8. You got it? બહુ એકદમ ઈઝી છે. જો +4 -4 મતલબ બધું કવર નથી થયું. હાઇડ્રોજન બાકી છે. હાઇડ્રોજન છે ને એક્ચ્યુઅલી બહુ લોચાવાળું છે. આટલા વર્ષથી હું કેમિસ્ટ્રી ભણાવું છું એટલે જવાબ તો હમણાં આપી દઈશ, પણ હાઇડ્રોજન એટલું લોચાવાળું છે કે અમારા 11 સાયન્સમાં છે ને હાઇડ્રોજન ઉપર એક આખું ચેપ્ટર આવે. 11 સાયન્સમાં અમારું એક આખું 9મું ચેપ્ટર આવે, નામ જ હાઇડ્રોજન છે. એને પછી જ્યારે સમજવાની વાત આવશે ત્યારે સમજશું. હાલ ફિલહાલ જો કેટલા ઇલેક્ટ્રોન છે? 1. શું લખાય? 1. હવે ફરી એકવાર એક વાત સમજી લો. એક વાત હું તમને કહી દઉં કે તેની પાસે 1 ઇલેક્ટ્રોન છે અને પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આવે, તો તેનો અર્થ શું થયો કે 1 ઇલેક્ટ્રોન તેને ખૂટે છે અને 1 ઇલેક્ટ્રોન તે મેળવી શકશે. તો અગર 1 ઇલેક્ટ્રોન મેળવે છે તો તે -1 થશે, પણ તે +1 બી થઈ શકે છે. 1 ઇલેક્ટ્રોન છે સંપૂર્ણપણે આપી દે. તમે કહેશો સર તો પછી તેની પાસે ઇલેક્ટ્રોન જ નહીં રહે. અગર ઇલેક્ટ્રોન નહીં રહે તો પછી તે જ નહીં રહે, તો એ ભૂત બની જશે. ભૂત તો કાંઈ નહીં બને. સમજજો. આગળ જઈને ફરી એકવાર હાઇડ્રોજન કાર્બન આ તત્વો એવા છે જેમાં આપણે શેરિંગનો કોન્સેપ્ટ સમજવાનો છે. એનો શેરિંગનો તો ત્યારે એકચ્યુઅલી +1 -1 મેટર નથી કરતા, +4 -4 મેટર નથી કરતા, બીકોઝ એમાં જે પ્રકારનું બંધ બનશે ને તે આખું કોન્સેપ્ટ જ અલગ છે. તો હવે આપણે આગળ વધીએ અને હવે રાસાયણિક પ્રક્રિયાઓ સમજવી છે તેનાથી પહેલા આપણે એક લાસ્ટ ટોપિક લઈ લઈએ જે છે રાસાયણિક સંયોજન. તો મિત્રો એક સિમ્પલ વાત છે. જો તમારા મનમાં પ્રશ્ન થવો જોઈએ કે સર સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે તો ઇલેક્ટ્રોન જાય ક્યાં? એમ કેમ ગુમાવી દે તો સમજી ગયા, પણ જાય ક્યાં? હું તેનાથી પહેલા ફરી એકવાર કહી દઉં કે સોડિયમ એમને ઇલેક્ટ્રોન ન ગુમાવ્યો. આમ કઈ સોડિયમ હાથમાં લીધો, આમ ફૂંક મારીને ઇલેક્ટ્રોન હાલ્યો ગયો, આવું કાંઈ જ હોતું નથી. યસ, સમજો. ઇલેક્ટ્રોનને તમને જ્યારે કાઢવો છે ને, ઇલેક્ટ્રોનને તમને જ્યારે કાઢવો છે, જેમ કે જો તમે લિથિયમ, બેરિલિયમ, બોરોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, પોટેશિયમ, કેલ્શિયમ ઇલેક્ટ્રોન કાઢ્યા છે, તો ઇલેક્ટ્રોન કાઢવા માટે તમને ઉર્જા આપવી પડે. શું કરવું પડે? ઉર્જા આપવી પડે. ઉર્જા આપો ને એટલે શું થાય ખબર છે? ઇલેક્ટ્રોન ભાગી જાય. ઉર્જા આપો તો ઇલેક્ટ્રોન ભાગી જાય. 5મા ચેપ્ટરમાં જવાબ આપીશ. કયા ચેપ્ટરમાં? 5મા ચેપ્ટરમાં. ઇલેક્ટ્રોનને કાઢવા માટે જે ઉર્જા આપવી પડે તેને કહેવાય આયનીકરણ એન્થાલ્પી. એન્થાલ્પી એટલે ઉર્જા. આયન બનાવવું છે એટલે એને કહેવાય આયનીકરણ એન્થાલ્પી. તો એના ઉપર આપણે પછી ચર્ચા કરશું. હમણાં આપણે આગળ વધીએ. હું જ્યારે એમ કહું છું કે સોડિયમે ઇલેક્ટ્રોન ગુમાવ્યો, તો ચલો માની લઈએ ગુમાવ્યો, પણ પ્રશ્ન એ છે કે સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવી તો દે, પણ ઇલેક્ટ્રોન જાય ક્યાં? તો એકદમ સરળ જવાબ છે. જ્યારે કોઈ એક તત્વ ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે કે ગુમાવનાર હાજર છે, તો એક બીજો તત્વ મેળવનાર પણ હાજર હશે. મેળવનાર પણ હાજર હશે. જેમ કે સોડિયમે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો, તો જો દાખલા તરીકે આપણી પાસે ક્લોરીન છે. ક્લોરીન શું છે? ક્લોરીનને 1 ઇલેક્ટ્રોનની જરૂરત છે. ક્લોરીનને 1 ઇલેક્ટ્રોનની જરૂરત છે, તો આ 1 ઇલેક્ટ્રોન ગુમાવશે, ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવશે. તો જો સિમ્પલ છે, સોડિયમે ઇલેક્ટ્રોન ગુમાવ્યો, સોડિયમ શું બની ગયો? +1. ક્લોરીન જે છે એને ઇલેક્ટ્રોન મેળવ્યો, શું બની ગયો? -1. ખૂબ જ સિમ્પલ છે. સમજી લીધું તમે? ઓકે. હવે શું આ સ્થાયી છે? ઓબ્વિયસલી. કેમ? કારણ કે હવે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા છે? કેમ જો સોડિયમ આવ્યો, કેટલા થઈ ગયા છે? 8. સ્થાયી છે. શું આ Cl- સ્થાયી છે? ઓબ્વિયસલી, બીકોઝ એની બાહ્યતમ કક્ષામાં બી 8 છે. બંને સ્થાયી છે. બંને સ્થાયી છે. છતાં પણ, હવે ધ્યાન આપજો, છતાં પણ શું થાય છે? છતાં પણ ભલે ગમે એટલું જમેલા હોઈએ, પણ રિયલ પેપ્રિકાનું નામ આવે તો ભલે પીઝા નહીં પણ એમ થાય કે બ્રાઉની તો ખાસું છે. હા, તો જોજો અહીંયા શું થશે? કારણ કે આનો ચાર્જ પ્લસ છે અને આનો ચાર્જ માઇનસ છે. બેના ચાર્જ કેવા છે? ઓપોઝિટ. ઓપોઝિટ ચાર્જ વચ્ચે શું થાય? અપાકર્ષણ કે આકર્ષણ? આકર્ષણ.
એટલે બંને એકબીજા તરફ શું થશે? આકર્ષિત થશે. જો સ્ટેબલ તો છે પણ ચાર્જ ઓપોઝિટ છે, હંમેશા વિરુદ્ધ વીજભારો વચ્ચે એક આકર્ષણ બળ હોય. આ કોણ છે? આયનો. આ કોણ છે? આયનો. આ આકર્ષણ ને કહેવાય આયનીય આકર્ષણ, કે પછી તેના માટે એક બીજું નામ છે, તેને કહેવાય આયનીય બંધ. બંધનો અર્થ શું થાય ખબર છે? બંને એક આકર્ષણથી જોડાયેલા છે ને, તે આકર્ષણને બંધ કહે છે. આપણે તેને કહીએ રાસાયણિક બંધન. રાસાયણિક બંધનનો અર્થ શું થાય? તો બંધનનો અર્થ થાય એક ચોક્કસ પ્રકારનું આકર્ષણ કે જે બે તત્વોને એકબીજા સાથે જકડી રાખે છે. હું તમને કહું એક ઈંટ અને બીજું ઈંટ, મને બંનેને જોડી રાખવા છે, શું કરીશ? સિમેન્ટ નાખી દે. સિમેન્ટ શું કરે છે? જકડી રાખે છે. હા, સમજો છો? સપોઝ આ તૂટી ગયો, હવે હું ગ્લુ લગાડું તો ગ્લુના કારણે આ ચોટી જશે ને. ગ્લુ શું કરે છે? એક આકર્ષણ પેદા કરે છે. સિમિલરલી ઓપોઝિટ ચાર્જ છે, એક ચોક્કસ પ્રકારનું આકર્ષણ છે. આ આકર્ષણને શું કહેવાય? રાસાયણિક બંધ. કારણ કે કોની વચ્ચે છે? આયનો વચ્ચે, એટલે શું કહેવાય? આયનીય બંધ. શું કહેવાય? આયનીય બંધ. તો આયનીય બંધ આયનો વચ્ચે બનેલો હશે. તો આયનીય બંધ કોની વચ્ચે બને? હંમેશા ધન આયન અને ઋણ આયન એકબીજા સાથે જે આકર્ષણથી જોડાય છે તે આકર્ષણને આયનીય બંધ કહે છે. તે આકર્ષણને આયનીય બંધ કહે છે. અથવા શું કહી શકો? ગઈકાલે શીખવાડ્યું કે ધન આયનને એક બીજા અર્થમાં શું કહેવાય? ધાતુ. કેમ? કારણ કે તે ઇલેક્ટ્રોન દાતા છે, ઇલેક્ટ્રોન વિદ્યુતના વાહક છે. ઓકે, તો પછી જે ધાતુ નથી તેને શું કહેવાય? અધાતુ. તો એક તો એમ કહેવાય કે ધન આયન અને ઋણ આયન વચ્ચે બનતો બંધ, વચ્ચે નિપજતું આકર્ષણ. બીજું શું કહેવાય ખબર છે? ધાતુ અને અધાતુ. ધાતુ અને અધાતુ વચ્ચે નિપજતા પ્રવતતા આકર્ષણને આયનીય બંધ કહે છે. આવા સંયોજનોને, યસ માય ડિયર ફ્રેન્ડ્સ, આયનીય સંયોજનો કહે છે. યસ, સમજાય છે? તો હવે આપણે જોઈએ કે આયનીય સંયોજનો ક્યાં હોઈ શકે. તો હવે એક બીજી વાત કરીએ. ચલો, એ સર સોડિયમ એક ઇલેક્ટ્રોન દીધો ને ક્લોરીન એક લીધો, પણ એ કે સપોઝ આપણી પાસે સોડિયમ હોય તો શું સોડિયમ સલ્ફર સાથે જોડાઈ શકે? એ કે સોડિયમ તો એક જ ઇલેક્ટ્રોન આપે છે, સલ્ફરને તો 2 ઇલેક્ટ્રોન જોઈએ છે. તો સર નહીં જોડાતું હોય ને? એવું કેમ? જોડાય ને. શા માટે ન જોડાય? કેટલા ઇલેક્ટ્રોન જોઈએ છે સલ્ફરને? 2. સોડિયમ કેટલા આપી શકે? 1. કેટલા સોડિયમ એક આપી શકે? 1. 2 સોડિયમ લઈ લો ને. એક સોડિયમ 1 ઇલેક્ટ્રોન આપે, 2 સોડિયમ 2 ઇલેક્ટ્રોન આપે, 2 ઇલેક્ટ્રોન સલ્ફર લઈ લે, તો કહેવાય શું? કે 2 સોડિયમ ભેગા થઈને એક સલ્ફર સાથે જોડાયા. જો આપણે આ રીતે દેખાડશું કે 2 સોડિયમ 2 કા 2 પ્લસ 2, સિમ્પલ. ઓકે, સલ્ફર -2. તો જો કામ થઈ ગયું ને, શું થઈ ગયું? +2 -2 0. યસ, જો આને 2 આપ્યા, 2 ભેગા થઈને 2 આપ્યા, આને ટોટલ 2 લઈ લીધા. આ બી સ્ટેબલ, આ બી સ્ટેબલ. બંનેના ચાર્જ કેવા? ઓપોઝિટ. બંને વચ્ચે શું થયું? આકર્ષણ. શું બન્યું? તો સિમ્પલ. જો કેટલા સોડિયમ છે? 2. તો આમ લખાય Na2, કારણ કે તે કેટલા છે? 2. કેટલા સલ્ફર છે? 1. શું લખાય? Na2S. તો એવું જરૂરી નથી કે સોડિયમ ક્લોરાઇડ જ બને, બીકોઝ આને 1 આપવું છે અને 2 લેવા છે, 1 લેવો છે, એવું ન થાય. આવું પણ થાય. તમને સર આ થોડું ડિફિકલ્ટ લાગે છે, આમાં કોઈ ઈઝી રીત છે લખવાની? ખૂબ જ ઈઝી રીત છે. જોજો અહીં જોજો. શું કરવાનું ખબર છે? પહેલા લખવાનું પ્લસ, પછી લખવાનું માઈનસ. પહેલા લખવાનું પ્લસ, પછી લખવાનું માઈનસ. પહેલા લખવાનું પ્લસ, પછી લખવાનું માઈનસ. પછી પ્લસ ની નીચે તેનો ઓક્સિડેશન નંબર લખી નાખવાનો. ઓક્સિડેશન નંબર લખી દેવાનો. પ્લસ માઈનસ નો કોઈ હવે ટેન્શન નથી, ખાલી નંબર લખી દેવાનો. શું નંબર થાય? સોડિયમ નો 1 થાય ને, કારણ કે એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, તો તેનો ઓક્સિડેશન નંબર છે. હવે જે ઋણ છે તેની નીચે પણ એનો ઓક્સિડેશન નંબર લખી દો. 1, 2 અને 3 કરી શકાય એમ છે. હવે એકદમ ઈઝી હો, ચોકડી ગુણાકાર કરવાનો. ચોકડી ગુણાકાર. Na1Cl1 શું થાય? NaCl, Na2S. તો પછી ફોસ્ફરસના માનમાં ફટાફટ ચાલો શું કહેવાય? Na3P. શું લખાય? Na3P. અને જો ખૂબ જ સિમ્પલ છે કે ફોસ્ફરસને કેટલા ઇલેક્ટ્રોન જોઈએ છે? 3. સોડિયમ કેટલા આપી શકે? 1. પણ ફોસ્ફરસને 3 જોઈએ છે. તમે શું કરો? કેટલા ફોસ્ફરસ લેશો? 1. પણ સોડિયમ કેટલા લઈ લેવાના? તમે 3 સોડિયમ લઈને તમારું કામ કરી શકો છો. તો મિત્રો સમજાય છે?
ખૂબ જ સિમ્પલ છે. ઓકે ચાલો હવે પહેલા તો આ બધું તમારું લખાઈ ગયું હશે, નહીં તો ફટાફટ એક સ્ક્રીનશોટ કાઢી લો, કારણ કે હું બધું જ કાઢી રહ્યો છું ને. હવે આ બધાને ભેગા કરી આપણે બનાવવાના છે આયનીય સંયોજનો. જો મિત્રો આ પણ આયનીય સંયોજનો જે છે ને, કારણ કે સોડિયમે ઇલેક્ટ્રોન આપ્યા, સલ્ફરે મેળવ્યા, બીકોઝ બેના ચાર્જ ઓપોઝિટ છે, આકર્ષણ ઓપોઝિટ છે, આકર્ષણ. તો હવે આપણે એવા બીજા આયનીય સંયોજનો બનાવવાનો પ્રયાસ કરીએ. તો આપણે શું કરશું, એક સાઈડ બધા ધન આયન લખી દઈએ, બીજી સાઈડ હું ઋણ આયન લખી દઉં છું. જેમ કે જો લિથિયમ પ્લસ, સોડિયમ પ્લસ, પોટેશિયમ પ્લસ, તેવી રીતે બેરિલિયમ 2 પ્લસ, તેવી રીતે મેગ્નેશિયમ 2 પ્લસ, તેવી રીતે કેલ્શિયમ 2 પ્લસ, તેવી રીતે શું લખી શકાય, બોરોન 3 પ્લસ, તેવી રીતે શું લખી શકાય, બોરોન પછી કયો તત્વ આવતું તો એલ્યુમિનિયમ 3 પ્લસ. આપણા 20 તત્વોમાં આટલા પ્લસ તમને જોવા મળશે. આપણે અહીંયા હાઇડ્રોજન, સિલિકોન અને કાર્બનની અલગ કેસમાં લઈશું, શેરિંગ વાળા કેસમાં, તો ત્યારે તેની ચર્ચા થશે. હમણાં હું કરતો નથી. અથવા તમને લખવું તો તમે લખી શકો સિલિકોન 4 પ્લસ, કોઈ વાંધો નથી. તમને બીજા પણ તત્વો લખવા હોય તો કોઈ વાંધો નથી. કાર્બન 4 પ્લસ કરીને લખવું હોય તો બી કોઈ વાંધો નથી કે અહીંયા કાર્બન 4 પ્લસ, ત્યાં માઇનસમાં બી લખવાની છૂટ. બંનેમાં તમને લખવું હોય તો મને કોઈ વાંધો નથી. અને તમને હાઇડ્રોજન +1 કરીને લખવું હોય તો બી ચાલશે. ઓકે ચાલો એવી રીતે હું માઇનસ લખી દઉં. શું લખાશે, ફ્લોરિન માઇનસ, ફ્લોરિન માઇનસ, ઓક્સિજન 2 માઇનસ, સલ્ફર 2 માઇનસ, નાઇટ્રોજન 3 માઇનસ, ફોસ્ફરસ 3 માઇનસ અને કાર્બન 4 માઇનસ. કઈ છૂટે છે? આના સિવાય કેટલા તત્વો, જો કેટલા તત્વો થયા, 3 6 7 8 9 10 11 12 13 14 15 16 17. યસ, એક હાઇડ્રોજન 18, એક હાઇડ્રોજન 18, સોરી આ થશે 16, હાઇડ્રોજન 17 અને બાકી આપડા 3 હિલિયમ, નિયોન, આર્ગોન જે પ્રક્રિયા કરતા નથી. એટલે કેટલા થઈ ગયા તમારે ટોટલ 20 થઈ ગયા ને. ઓકે, કાર્બન ડબલ ટાઈમ થાય છે તો થઈ ગયા 20. હવે આપણે જોડાણ કરવું છે. જો સિમ્પલ શું કરો, કોઈ એક તત્વ સિલેક્ટ કરી લો. ચલો કયો તત્વ સિલેક્ટ કરવો છે? સપોઝ હું સોડિયમ સિલેક્ટ કરું છું. સોડિયમ સાથે 1 બાય 1 બધા મને જોડવા છે. સપોઝ સોડિયમ અને ફ્લોરિન એકબીજા સાથે જોડાય તો શું બનાવે? તો સોડિયમનો ચાર્જ કેટલો? 1, ફ્લોરિનનો કેટલો? 1. શું બનાવે? NaF. ચાલો એવી રીતે સોડિયમ અને મને લેવું છે ઓક્સિજન. સોડિયમનો ચાર્જ કેટલો? 1, ઓક્સિજનનો ચાર્જ કેટલો? 2. શું બનાવે? Na2O. ચાલો તેવી રીતે સોડિયમનો ચાર્જ કેટલો? 1, નાઇટ્રોજનનો ચાર્જ કેટલો? 3. શું બનાવે? Na3N. મિત્રો સમજી શકાય છે? તેવી રીતે જો સિમિલરલી શું બની શકે? NaCl, Na2S. આ ત્રણની જગ્યાએ, કારણ કે ક્લોરીન ફ્લોરિનમાં સિમિલારિટી છે, ઓક્સિજન સલ્ફરમાં સિમિલારિટી છે, નાઇટ્રોજન ફોસ્ફરસમાં સિમિલારિટી છે. એટલે તમે કાર્બન રાખી દો. સોડિયમ, અહીં કાર્બન, આ 1 આ 4, જો શું બનશે? Na4C. લખી શકાય બરાબર. આ ચારે જ, આ સાતે સાત સંયોજન કેવા થશે? આયનીય. કેમ? કારણ કે આયનીય બંધ છે. આયનીય બંધ એટલે શું થાય? આયનો વચ્ચે બનતું બંધ. કયા આયનો વચ્ચે? ધન આયન અને ઋણ આયન. ધન આયન કોણ છે? ધાતુ. ઋણ આયન કોણ છે? અધાતુ. સમજાય છે મિત્રો? ચલો ફટાફટ આગળ વધીએ. હવે સપોઝ ચાર્જ 2 છે તો ત્યારે તમે શું લખી શકો? હું અહીંયા આ બધું કાઢું છું. તમને વચ્ચે વચ્ચે સ્ક્રીનશોટ લઈ લેવાના, જેનાથી તમે પછી આ બધું નોટ્સમાં લખી શકો. યસ, તમને આની નોટ્સ બનાવવાની છે. ગઈકાલનો લેક્ચર અને આજના લેક્ચરની નોટ્સ મને આજે રાત્રિ સુધીમાં મારા WhatsApp નંબર ઉપર આવી જવી જોઈએ. તમે તમારું નામ લખી અને ત્યાર પછી આ બધું લેસન જે છે મારા WhatsApp ઉપર મૂકી દેજો. કોઈ ડાઉટ હોય તો બી તમે મને પૂછી શકો છો. આજે રાત્રિ સુધીમાં મને તમારું કામ મળી જવું જોઈએ. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ. તો હવે સપોઝ મારી પાસે અહીં મેગ્નેશિયમ છે. હું કોણ લઉં છું? જેનો ચાર્જ 2 છે. ચલો ફરી એકવાર સ્ટાર્ટ કરીએ. ફ્લોરિન લઈ લો. બોલો ફ્લોરિનનો ચાર્જ કેટલો થાય? એક ચોકડી ગુણાકાર કરો, શું થશે? MgF2. એકદમ સિમ્પલ છે ને. હા, જો આનો અર્થ શું થાય કે મેગ્નેશિયમ, MgF2 નો અર્થ સમજો છો? એક મેગ્નેશિયમ લીધા છે, 2 ફ્લોરિન લીધા છે. આમ કહેવાય. જો એક મેગ્નેશિયમ લીધા છે, 2 ફ્લોરિન લીધા છે. આવું શા માટે? સિમ્પલ. મેગ્નેશિયમને કેટલા આપવા છે? 2. મેગ્નેશિયમને 2 આપવા છે, પણ ફ્લોરિન એક જ લઈ શકે છે. તો શું કરો તમે? 2 ફ્લોરિન લઈ લો. મેગ્નેશિયમ એક ફ્લોરિનને 1 આપશે, બીજા ફ્લોરિનને બીજો આપશે. ધેટ્સ ઓલ. યસ. ઓકે ચલો આગળ વધીએ. ત્યાર પછી તો પછી અગર અહીં Cl હોય તો શું લખી શકાય? MgCl2. ઓકે ચલો સિમિલરલી આગળ વધીએ. મેગ્નેશિયમ અને ઓક્સિજન, બોલો ચાર્જ કેટલો થાય? 2. કેટલો થાય? 2. તમે કહેશો સર Mg2O2. ખોટું. આવું નહીં કરવાનું મિત્રો. યાદ રાખવાનું, જ્યારે 2 ના વીજભાર સરખા હોય, ખાસ કરીને બંને તત્વોની સંખ્યા 1 1 છે,
જ્યારે વીજભાર સરખા છે ને તો કેન્સલ, આને બે દીધા આને બે લીધા, સિમ્પલ છે. તમે વિચારો જો સોડિયમ +1 Cl -1 તો આપણે એક એક લખ્યું ને. સિમિલરલી આને બે દીધા આને બે લીધા, પૂરું થઈ ગયું. આમ ન લખાય, પછી તમે આમ લખો જ્યારે Mg2O2 તો આનો અર્થ શું થાય કે બે મેગ્નેશિયમ ને બે ઓક્સિજન. બોલો એક મેગ્નેશિયમ કેટલા આપે? 2. તો બે મેગ્નેશિયમ કેટલા આપશે? 4. તો આ 4 આપે છે, આ 4 મેળવે છે. આવું શા માટે કરો છો? અગર આ એક આપીને એક મેળવી શકે છે તો આપણે શું કરવાનું? જ્યારે ચાર્જ સરખા છે તો કેન્સલ અને પછી બંનેની એક એક સંખ્યા લખી નાખવાની. તો સિમિલરલી શું લખી શકાય? Mgs. ઓકે, ચલો ત્યાર પછી આગળ વધીએ. Mg અહીંયા લખો n, આનો ચાર્જ 2, આનો ચાર્જ 3. બોલો શું લખાશે? Mg3n2 और શું લખાય? Mg3p2. સમજી શકાય એવું છે મિત્રો? ખૂબ જ સિમ્પલ છે. ચલો ફાઇનલી આપણે શું લખી શકીએ? Mg C4. બોલો શું લખાશે? Mg4C2. આમ લખી શકાય. હવે કોમન નંબર બી કાઢી શકાય. તમે તો મેથેમેટિક્સ ભણો છો, બહુ ઈઝી છે. બેમાં કોમન નંબર શું છે? 2. તો આમ લખી શકાય જો Mg2C. આનો અર્થ કાઢો. શું થશે? કેટલા મેગ્નેશિયમ છે? 2. કેટલા કાર્બન છે? 1. સિમ્પલ. બોલો મેગ્નેશિયમ શું કરે છે? આપે છે. એક મેગ્નેશિયમ કેટલા આપે? 2. બે મેગ્નેશિયમ કેટલા આપે? 4. તો +4. એક કાર્બન કેટલા મેળવી શકે? 4. એકદમ સિમ્પલ છે. સમજાય છે? એકદમ સિમ્પલ છે. ઓકે, ચલો આગળ વધીએ. ફટાફટ એલ્યુમિનિયમ માટે ભણીએ અને ત્યાર પછી આપણે બીજા પ્રકારના સંયોજનો તરફ આગળ વધીએ. તો હવે સપોઝ હું લઈ લઉં છું એલ્યુમિનિયમ અને હું સ્ટાર્ટ કરું છું ફરી એકવાર ફ્લોરિન થી. બોલો ચાર્જ કેટલો છે એલ્યુમિનિયમનો? 3. ફ્લોરિનનો કેટલો છે? 1. શું બનશે? AlF3. સિમિલરલી શું લખી શકાય? AlCl3. સમજાય છે મિત્રો? ઓકે, ચલો ત્યાર પછી આગળ વધીએ. એલ્યુમિનિયમનો 3, ઓક્સિજનનો 2. શું લખાય? શું લખાય? Al2O3. શું લખાય? Al2S3. ચલો સિમિલરલી એલ્યુમિનિયમનો 3. ત્યાર પછી મને શું લેવાનું છે? નાઇટ્રોજન. એનું પણ 3. શું કરશો? શું શીખવાડ્યું છે? સેમ ચાર્જ હોય શું કરવાનું? કેન્સલ. તો શું લખશો? Aln. તેવી રીતે શું લખશો? Alp. યસ. ઓકે, ચાલો ફાઇનલી એલ્યુમિનિયમ 3, કાર્બન 4. બોલો શું લખાશે? Al4C3. ડન. ઓકે, ખૂબ જ સિમ્પલ છે. હવે બીજી વાત, ખાસ કરીને આ જે તત્વો છે ને ઋણ આયન છે. ઋણ આયન જ્યારે બને ને તો ત્યારે તેની કેવી રીતે બનશે ખબર છે? જો અહીં તમે લિથિયમ ના બદલે વાંચશો લિથિયમ આયન, પણ અહીં એમ ન કહેવાય, અહીં થોડુંક જુદું છે. આને ફ્લોરિન ના બદલે કહેવાય ફ્લોરાઇડ. તત્વ જ્યારે ઋણ આયન બને છે ત્યારે તેની નામની પાછળ ઓલું ગુજરાતીમાં હોય ને પૂર્વગ અને પ્રત્યય, હા બસ એ ગુજરાતી સંધિ જોડો સંધિ છોડો આપણે તેનો યુઝ કરવાનું છે, આઈડ લગાડવાનું. આને કહેવાય ફ્લોરાઇડ, ક્લોરાઇડ, ઓક્સાઇડ, સલ્ફાઇડ, નાઇટ્રાઇડ, ફોસ્ફાઇડ, કાર્બાઇડ. ફ્લોરાઇડ, ક્લોરાઇડ, ઓક્સાઇડ, સલ્ફાઇડ, નાઇટ્રાઇડ, ફોસ્ફાઇડ, કાર્બાઇડ. તો શું બનશે ખબર છે? એલ્યુમિનિયમ ફ્લોરાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ, એલ્યુમિનિયમ સલ્ફાઇડ, એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ, એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ, એલ્યુમિનિયમ કાર્બાઇડ. તો મિત્રો આ થયા આપણા પહેલા પ્રકારના રાસાયણિક સંયોજનો જેને કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે? આયનીય સંયોજનો. હવે આપણે બીજા કોન્સેપ્ટ તરફ જઈએ જે છે શેરિંગ ફોર કેરિંગ. યસ, શેરિંગ. હવે આ શેરિંગ નો કોન્સેપ્ટ શું છે? તો મિત્રો અમુક તત્વો એવા છે જેમ કે ફ્લોરિન છે, ક્લોરીન છે, ઓક્સિજન છે, સલ્ફર છે, નાઇટ્રોજન છે, ફોસ્ફરસ છે, કાર્બન છે, સિલિકોન છે. આ તત્વોની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. એવા તત્વો કે જેમની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તેઓ ઇલેક્ટ્રોન મેળવે છે. બહુ સરળ વાત છે, આપણે થોડીક વાર પહેલા કરી. પણ તેના કરતા આગળ મને તમને એક બીજો કોન્સેપ્ટ સમજાવવો છે. આવા તત્વો ઇલેક્ટ્રોન મેળવે છે આ તો સાચી વાત છે, પણ આવા તત્વો પોતાના તત્વો સાથે જોડાઈ શકે છે. તમે સર એમ કેમ થાય? બંનેને ઇલેક્ટ્રોન કોણ આપશે? કારણ કે એક લેશે બીજો પણ લેશે. અરે હું એમ ક્યાં કહું છું બંને લેશે? હું એમ કહું છું બંને જોડાઈ શકે છે. પણ હવે સાંભળજો, આવા તત્વો જેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, જો તેઓ એકબીજા સાથે જોડાય છે તો બહુ સરળ વાત છે કે ત્યાં તમે એમ તો ન જ કહી શકો કે એક આપતો હશે ને એક મેળવતો હશે, કારણ કે ખરેખર એક સાચા અર્થમાં બંનેને ઇલેક્ટ્રોનની જરૂર છે. તો અહીં એક કોન્સેપ્ટ જુદો છે. પહેલા તો ધ્યાન આપજો, આવા તત્વો ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવાના બદલે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે.
શેરિંગ કરે છે. હવે આ ભાગીદારી સમજવાથી પહેલા આપણે એક નાનકડું કોન્સેપ્ટ સમજવાનું છે, જે છે લુઈસ બિંદુ નિરૂપણ. તમે કહેશો સર યાર તમે કેટલું બધું લઈ આવો છો, આ ફાલુદાની જેમ તમે અમને પીરસો છો. અરે ફાલુદામાં તો કેવી મજા આવે, પીધું છે ક્યારે? પીધો છો તો બહુ મજા આવે, ગુલાબ નાખીને પીજો બહુ મજા આવે. લુઈસ બિંદુ નિરૂપણ. યસ, બોર તો નથી થતા ને મિત્રો? થોડું હું જાણું છું કે આ આપણું જે ટોપિક છે એ ક્યારેક ક્યારેક બોર કરી દેતું હશે તમને, પણ હું અપેક્ષા રાખું છું કે હું તમને એન્ટરટેન કરીશ. ખાસ કરીને જ્યારે આપણે લેક્ચર ચાલુ થશે ત્યારે બહુ મજા આવશે, આપણે ઘણું એન્જોય કરશું. ઓકે, લુઈસ બિંદુ નિરૂપણ શું છે? એકદમ સિમ્પલ. જોજો, બિંદુ મતલબ ડોટ, તમને ડોટ દેખાડવાનો છે. લુઈસે આવા તત્વો જેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન વધારે છે તેમને તેમના સંયોજન સમજાવવા માટે કોન્સેપ્ટ આપ્યો, જેને કહેવાય છે લુઈસ ડોટ રિપ્રેઝન્ટેશન. લુઈસ બિંદુ નિરૂપણ, જેમાં તમને બિંદુ દોરવાના છે. કે સાહેબ એમાં તો એક એક્સપર્ટ છે, એ મને બધું આવું બધું ઘણું બધું આપણે આ તો બસ આપણે એનો ઉપયોગ કરવાનો છે. જો શું કરવાનું છે, તમને તત્વની બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય, સાંભળજો, જેટલા ઇલેક્ટ્રોન એની પાસે છે બધાને દૂર નાખવાના. એ કે સાહેબ મને આમ બિંદુ બિંદુ કરતા ખબર છે, આપણે ખબર છે કે ભારતમાં બધા લોકોને ચિત્રમાં એક વસ્તુ બહુ સારી આવે, શું? કુદરતી દ્રશ્ય દોરવાના. મેં પણ બહુ દોર્યા છે, પણ આપણે એવું નથી કરવાનું. અહીંયા આપણે સાંભળી લો, તત્વની બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન છે એટલા જ ડોટ, તત્વની બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન છે એટલા જ ડોટ કરવાના છે. ચલો બોલો, ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થાય? બોલો, ફ્લોરિનનો નંબર શું છે? 9. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થાય? 7. તો 7 ડોટ કરો છો. 1 2 3 4 5 6 અને 7. આને કહેવાય ફ્લોરિનનો લુઈસ ડોટ રિપ્રેઝન્ટેશન. કરી શકશો? એ સાહેબ કે ફાવટ આવી જશે હમણાં, બસ તો કરી નાખીએ. ચલો માની લો, હું તમને એક કામ કરો, ફ્લોરિન માટે આપું છું, તમે ઘરે બેસીને કરજો. જેમ મેં ફ્લોરિન માટે કર્યું તમે ક્લોરિન માટે કરજો. 17 બિંદુ ન દોરજો, 17 ન દોરાય. કેટલા કરવાના છે? 7. બાહ્યતમ કક્ષામાં જેટલા છે એટલા. કરી શકશો? ઓકે, કાઈ નહીં, બસ ફ્લોરિન ના બદલે ક્લોરિન લખી દી. 7 ડોટ 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 કરી નાખ. ઓકે, ચાલો આગળ વધો. ત્યાર પછી 8 નંબર ઓક્સિજન. બોલો, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 6. તો 6 ને આપણે આવી રીતે દેખાડશું. 1 2 3 4 5 6. યસ, ઓકે. તો મને લાગે છે કે સલ્ફરનું કામ હું તમને આપી દઉં. અરે બેસીને કાંઈક તો કરવું પડશે ને. એ કે ઘણું બધું કરીએ છીએ હમણાં, કેટલા બધા વિડીયો આવે છે સર. હું કરતો સોરી, તમે કરી દેજો. આવે છે તો તમારા સારા માટે આવે છે ને. તમે ભણો, તમારા મિત્રોને શેર કરો, એમને કહો કે આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર કેટલી મહેનત કરે છે. એમને કહો શું તમારા ટ્યુશનવાળા આટલી મહેનત કરે છે, અને કરતા પણ હોય તો શું આ લેવલના ટીચર્સ એમની પાસે છે. આ લેવલના મેથેમેટિક્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, ઇંગ્લિશ, બાપરે દિગ્ગજથી દિગ્ગજ બધા ટ્યુશનમાં ભરાણા છે. અને રિઝલ્ટ બી આપણું જે 10th નું રિઝલ્ટ આવશે તમે જોજો. યસ, તમે કહી શકો છો એમને, પ્રાઉડ લેવા જેવું છે. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યાર પછી નાઇટ્રોજન. બોલો, નાઇટ્રોજન નો નંબર શું થશે? 7. ઇલેક્ટ્રોન કેટલા થશે? 7. બોલો કેવી રીતે લખાશે? 2 અને 5 5 5 5 1 2 3 4 5. યસ, ઓકે. તો ઘરે શું કરશો? ફોસ્ફરસ. ઓકે, ચાલો. તો કાર્બન આવી જાય તો કાર્બન શું નંબર છે? કાર્બન નો 6. શું લખાય? 2 અને 4 કેટલા મીંડા કેટલા ડોટ દેખાડશો? 4. તો શું સિલિકોન કરી શકાશે? ઓબ્વિયસલી કરી શકાશે, કોઈ ઇશ્યુ નથી. બરાબર છે? ઓકે, ચાલો હવે ધ્યાન આપજો. હવે હું કોન્સેપ્ટમાં જાઉં છું. કોન્સેપ્ટ શું છે? કોન્સેપ્ટ છે શેરિંગ. શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન. એક તત્વ બીજા તત્વ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી. કયા ઇલેક્ટ્રોનની? બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની. તમે કહેશો સર અંદરના ઇલેક્ટ્રોનની શું પ્રોબ્લેમ છે? કે અંદરના ઇલેક્ટ્રોન કાંઈ કે બહાર નથી આવતા? અગર તમને આવો કોઈ પ્રશ્ન થાય છે તો મતલબ તમારો દિમાગ બહુ ફાસ્ટ ચાલે છે, અને જો ફાસ્ટ ચાલે છે તો આપણે ફટાફટ જવાબ દઈ. જોજો, ઇલેક્ટ્રોન ક્યાં છે? કક્ષામાં. ઇલેક્ટ્રોન કેવો છે? વીજભારિત. કયો વીજભાર છે? ઋણ. ઋણ વીજભારની કોઈ આકર્ષણ છે? કોના તરફ? ધન તરફ. ધન કોણ છે? પ્રોટોન. પ્રોટોન ક્યાં છે? કેન્દ્રમાં. કેન્દ્ર શું કરે છે? આકર્ષિત કરે છે. કોને? ઇલેક્ટ્રોનને. હવે જોજો, હું સપોઝ અહીંયા સોડિયમ લઉં છું. સોડિયમના 11 ઇલેક્ટ્રોન હું દેખાડું છું. જોજો, આ કેન્દ્રમાં 11 પ્રોટોન. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 1. હવે તમે મને શાંતિથી કહો કે કયા ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ વધારે? તો કેન્દ્ર એટલે પ્લસ, ઇલેક્ટ્રોન એટલે માઇનસ. તો આકર્ષણ ક્યાં વધારે હોય? જ્યાં નજીક હોય. નજીક હોય. જો આ 2 ઇલેક્ટ્રોન એટલે કે પહેલી કક્ષા નજીક છે તો તેના ઉપર વધારે આકર્ષણ.
આ બીજી કક્ષા થોડીક દૂર છે તો આકર્ષણ હજી ઘટ્યું, ત્રીજી કક્ષા હજી પણ દૂર છે તો આકર્ષણ વધારે ઘટ્યું. જ્યારે તમે કેન્દ્રથી દૂર જાઓ છો ત્યારે આકર્ષણ ઘટે છે અને તેના કારણે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન સરળતાથી 1 2 3. તો તમે કહેશો આવતા કેમ હશે સર? હવે તમે એક બીજી વાત આપજો, જો નોટિસ કરવા જેવી છે. જ્યારે હું એમ કહું છું કે 11 નંબર 12 નંબર 13 નંબર ઇલેક્ટ્રોન આપે છે અને 15 16 17 મેળવે છે. જો કીધું છે ને આ કોણ છે? સોડિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ આપે છે. આ કોણ છે? ક્લોરીન સલ્ફર ફોસ્ફરસ મેળવે છે. ઓકે, હવે મેળવવા માટે ઇલેક્ટ્રોન મેળવવો છે. ઇલેક્ટ્રોનનો ચાર્જ કેવો હોય? ઇલેક્ટ્રોનનો ચાર્જ હોય માઈનસ. માઈનસ ને કોણ આકર્ષી શકે? પ્લસ. જોજો આ ત્રણમાં પ્લસ, અગર હું લખું છું 17 તો તેનો અર્થ શું થાય? 17 પ્રોટોન. 17 પ્રોટોન. આ બધા કરતા મોટો નંબર કયો છે? 17. મતલબ વધારે પ્રોટોન ક્યાં છે? 17 માં. એટલે કે ક્લોરીનમાં વધારે પ્રોટોન છે. અગર વધારે પ્રોટોન છે તો આ કેન્દ્રનો બળ વધારે છે એટલે ઇલેક્ટ્રોનને શું કરે છે? એ સરળતાથી આકર્ષિત કરી શકે છે. ખૂબ જ સિમ્પલ છે. આ તમારી સમજ ઉપર છે કે તમે કેટલું આમાંથી ગ્રહણ કરશો, પણ કોન્સેપ્ટ બહુ ઈઝી છે. ઓકે, ચલો તો હવે આપણે કેરિંગ ફોર શેરિંગ નો કોન્સેપ્ટને આગળ વધારીએ તો પહેલા તો પોતાના જ તત્વ સાથે જોડાઈ શકે. અહીં બે કોન્સેપ્ટ લઈશું. શેરિંગમાં બે લઈશ. એક એ પોતાના સાથે જોડાઈ શકે, એક એ બીજા કોઈ સાથે પણ જોડાય. હા, પોતાની સાથે જોડાય હું એ કોન્સેપ્ટ લઉં છું. જો આ ફ્લોરીન ને કેટલા છે? 7. કેટલા જોઈએ છે? 1. ધારો કે હું બાજુમાં એક બીજો ફ્લોરીન લઈ આવું તો એ ફ્લોરીન ને પણ હું કેટલા દેખાડીશ? જોજો કેટલા દેખાડીશ? 7. અગર બંને નજીક આવ્યા તો હું એને કંઈક આવી રીતે લખીશ 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7. હવે આ ફ્લોરીનની તમે ચારે બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા જુઓ 2 4 6 8 2 4 6 8. બંને પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8. હવે જોજો કોઈ એકે આપ્યા છે? ના. કોઈ એકે મેળવ્યા છે? ના. બંને શું કરી છે? આને કહેવાય ભાગીદારી. શું કહેવાય? ભાગીદારી. બોલો ખરેખર કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ છે? 2. તમે બરાબર જોઈ લો, આ ઇલેક્ટ્રોન તો સાઈડમાં પડ્યા છે. આ ઇલેક્ટ્રોનની કોઈ પણ ભાગીદારી થઈ નથી. બંને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જોડાયા છે. તો હવે બરાબર સાંભળજો. એક શબ્દ મેં તમને વીજભાર આપ્યો, એક શબ્દ મેં તમને ઓક્સિડેશન આંક આપ્યો. હવે એક શબ્દ હું તમને આપું છું સંયોજકતા, અંગ્રેજીમાં વેલેન્સી. સંયોજકતા શું છે? તત્વની બાહ્યતમ કક્ષામાં જ્યારે વધારે ઇલેક્ટ્રોન છે તો તેવા તત્વો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તત્વ જેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલી તેની સંયોજકતા હોય છે. ફ્લોરીન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, બીજો ફ્લોરીન પણ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, એટલે કે તેની સંયોજકતા કેટલી થશે? સંયોજકતા ફરી એકવાર, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યાની ભાગીદારી કેટલાની કરે છે? ફ્લોરીન કેટલાની ભાગીદારી કરે છે? ઇલેક્ટ્રોન 7 છે પણ જો આ બધા તો સાઈડમાં પડ્યા છે. ભાગીદારી. અને હવે એક વસ્તુ સિમ્પલ યાદ રાખવાની કે બે ઇલેક્ટ્રોન ભેગા થાય તો બનાવે એક બંધ. હું તમને કહું એક ફ્લોરીન બીજો ફ્લોરીન અગર બંને નજીક આવે છે, બંને વચ્ચે આકર્ષણ છે, તો આકર્ષણને તમે શું કહેશો? રાસાયણિક બંધન. શું આયનીય બંધ કહેશો? કદાપી નહીં. કદાપી નહીં. ક્યું? કારણ કે અહીં એક લેન અને બીજો દેન કરતો નથી. અહીં બંને શેરિંગ કર્યું છે. તો શેરિંગના કોન્સેપ્ટમાં શું કહેવાનું છે તમને? શેરિંગના કોન્સેપ્ટમાં જે બંધ બને છે તેને કહેવાય છે. યસ મિત્રો ધ્યાન આપજો. હવે અહીં જે આપણે બંધ ભણવા જઈ રહ્યા છીએ તે બંધનું નામ છે સંયોજક. સંયોજક એટલે જોડાવું, સહ એટલે સાથે મળીને જોડાય છે, સંયોજકતાથી જોડાય છે. એટલે શું કહેવાય છે? સહસંયોજક બંધ. તો સહસંયોજક બંધ હંમેશા શેનાથી બને? ઇલેક્ટ્રોનની ભાગીદારીથી, શેરિંગથી. અને આ દરમિયાન બે ઇલેક્ટ્રોન ભેગા થઈને બનાવે છે એક બંધ. બે ઇલેક્ટ્રોન એક બંધ. આ બહુ ડિટેલ કોન્સેપ્ટ છે. ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 4. થોડુંક સમજવું હોય તો મારા ચેનલ કમલ ગોર કેમિસ્ટ્રી ઉપર આ ચેપ્ટરનો એક વિડીયો પડ્યો છે. રાસાયણિક બંધમાં થોડોક તમને ત્યાં આઈડિયા આવશે. અગર તમને એવું ઈચ્છા થઈ જાય કે સર અમને આના વિશે સમજવું જ છે તો મારી ચેનલ છે યુટ્યુબમાં કમલ ગોર કેમિસ્ટ્રી, તેમાં ધોરણ 11 નો એક ચેપ્ટર રાસાયણિક બંધન પડ્યો છે. એના ઉપર જઈને થોડુંક ચેક કરી લેજો. ખૂબ જ ડિટેલ ચેપ્ટર છે, 40 પાનાનું. ત્યાં તમને થોડુંક આઈડિયા મળી જશે. હમણાં આપણા માટે આટલું ઘણું છે કે બે ઇલેક્ટ્રોન એક બંધ. તો જે ઇલેક્ટ્રોન બંધ માટે જવાબદાર છે તેને કહેવાય
એને કહેવાય બંધકારક ઇલેક્ટ્રોન. તો જે બંધ માટે જો આ બંધ માટે જવાબદાર છે એને શું કહેવાય? બંધકારક. તો જે બંધ માટે જવાબદાર નથી, આડાઅવળા પડ્યા છે, એને કહેવાય અબંધકારક. હવે કારણ કે બે ઇલેક્ટ્રોન છે, બેને શું કહેવાય? જોડી. જોડીને ગુજરાતીમાં બીજું શું કહેવાય? યુગ્મ. તો આને કહેવાય ઇલેક્ટ્રોન યુગ્મ. કેવા? બંધકારક. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને શું કહેવાય? રાસાયણિક બંધ. કયો રાસાયણિક બંધ? ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે કે સહસંયોજક. ત્યારે આને શું કહેવાશે? અબંધકારક. તો આવું સિમિલરલી તમે ક્લોરીન માટે પણ ઘરે ટ્રાય કરી જોજો. હવે ઓક્સિજન માટે જોજો, ધ્યાન આપજો. ઓક્સિજન અહીં એની બાહ્યતમ કક્ષામાં છે, એક બીજો ઓક્સિજન આવે છે એની બાહ્યતમ કક્ષામાં 1 2 3 4 5 6. એકદમ સિમ્પલ. જો ઓક્સિજનની ચારે તરફ જો કેટલા ઇલેક્ટ્રોન થાય છે? 8. કેટલા થાય છે? 8. કેટલા થવા જોઈએ? 8. કેટલા થયા? 8. શું થયું છે? ભાગીદારી. કયો બંધ બન્યો છે? સહસંયોજક. શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન. રાસાયણિક તત્વો જ્યારે એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને જે રાસાયણિક બંધનું નિર્માણ કરે છે તેને સહસંયોજક બંધ કહે છે. તો આ દરમિયાન આ ઉપરના જે બે ઇલેક્ટ્રોનની જોડીઓ છે, ટોટલ 4 જોડીઓ છે, તેને શું કહેશો? અબંધકારક. જ્યારે વચમાં 4 ઇલેક્ટ્રોનની અથવા બે જોડીઓ છે તેને શું કહેશો? બંધકારક. જો એક ઓક્સિજનને કેટલા આપ્યા? 2. બીજાએ પણ કેટલા આપ્યા? 2. અગર ફ્લોરીન 1 ઇલેક્ટ્રોન આપે છે એની સંયોજકતા 1 છે, ઓક્સિજન 2 આપે છે એની સંયોજકતા શું થશે? 2. જો આમ દેખાડે ફ્લોરીન ની વચ્ચે એક લીટો. એક લીટો મતલબ 2 ઇલેક્ટ્રોન. અહીં ઓક્સિજન અને ઓક્સિજન વચ્ચે કેટલા લીટા કરવાના ખબર છે? 2. હવે આ લીટાને કહેવાય બંધ ક્રમાંક. શું કહેવાય? બંધ ક્રમાંક. આ બંધ ક્રમાંકનો અર્થ શું થાય? તો રાસાયણિક તત્વો જ્યારે એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી સહસંયોજક બંધ બનાવે. તત્વ જ્યારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી રાસાયણિક બંધ. કયો રાસાયણિક બંધ? સહસંયોજક બંધ બનાવે તો સહસંયોજક બંધની સંખ્યાને બંધ ક્રમાંક કહે છે. અગર એક બંધ બનાવે તો શું કહેવાય? બંધ ક્રમાંક કેટલો છે? 1 છે. અગર બે બંધ બનાવે તો બંધ ક્રમાંક કેટલા થઈ જશે? 2. તમે કહેશો સર બંધ ક્રમાંક વધે તો એનાથી કોઈ ફાયદો થાય? જબ્બર ફાયદો થાય, જબ્બર. હું તમને કહું, મારી પાસે એક ઈંટ છે, મને તોડવી છે. ચલો મેં માની લો તોડી પણ લીધી, પણ હવે એકની ઉપર બીજી ઈંટ મેં મૂકી છે. હવે મને તોડવું છે. પહેલા કરતા ઉર્જા વધારે લગાડવી પડશે કે ઓછી? બોલો તો વધારે. જ્યારે બે પરમાણુ વચ્ચે બંધની સંખ્યા વધે છે તો ત્યારે સ્થિરતા વધે છે. સ્થિરતા કોના સાથે સંકળાયેલી છે? કોની સાથે સંકળાયેલી છે? આકર્ષણ બળ સાથે. જો મિત્રો સમજો, ખૂબ જ સિમ્પલ કોન્સેપ્ટ છે. જેટલું બંને વચ્ચે આકર્ષણ વધારે એટલી તેની સ્થિરતા વધારે. જેટલી સ્થિરતા વધારે એટલો બંધ મજબૂત. મજબૂત મતલબ એને સરળતાથી તોડી શકશો નહીં. તમે ગજિયાથી મકાન બનાવો, ઈંટથી મકાન બનાવો અને પથ્થરથી મકાન બનાવો, તમને શું લાગે? ત્રણેયની સ્ટેબિલિટી, ત્રણેયમાં સિમેન્ટ નાખી દીધી પણ શું ત્રણેયની સ્ટેબિલિટી સરખી હોય? ન હોય. સિમિલરલી આયનીય બંધ અને સહસંયોજક બંધ બે અલગ અલગ છે. તમને કોઈ પૂછે કે મજબૂત બંધ કયો? આયનીય. કેમ? કારણ કે ત્યાં વિરુદ્ધ વીજભારો વચ્ચે બંધ છે. બે ઓપોઝિટ કેરેક્ટર વચ્ચે બંધ છે. ઓપોઝિટ કેરેક્ટર વચ્ચે જે પણ કાંઈ સંબંધ બને ને તે સંબંધ હંમેશા વધારે ટકે અને એને માન્યતા પણ મળે. તો આયનીય બંધ વધારે મજબૂત છે, સહસંયોજક તેના કરતા નબળો છે. પણ સહસંયોજકમાં કોણ વધારે સબળો? જેમાં બે પરમાણુ વચ્ચે બંધની સંખ્યા વધારે છે, જેને શું કહેવાય? બંધ ક્રમાંક. તો તમે શું કહેશો? બંધ ક્રમાંક ચલે છે સ્થિરતા. જેટલો બંધ ક્રમાંક વધશે, બે પરમાણુ વચ્ચે બંધની સંખ્યા વધશે, એટલી તેની સ્થિરતા વધશે. સ્થિરતા વધશે શું થશે? ઉર્જા ઘટશે તો બંધ શું થશે? મજબૂત બનશે. યસ, ઓકે. ચાલો, તો ઓક્સિજન એ ઓક્સિજન સાથે કેટલા બંધ બનાવ્યા? 2. આપણે તેને શું લખીએ ખબર છે? O2. કોઈ તમને પૂછે કે હવા મેં રહે, કોઈ તમને પૂછે કે હવા જે છે તેની અંદર ઓક્સિજન કયા ફોર્મમાં હોય, તો તમે શું કહો? ઓક્સિજન O ફોર્મમાં હોય? ખોટું. હંમેશા તે O2 ફોર્મમાં હોય. O2. ઓક્સિજને ઓક્સિજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે અને તે બનાવે છે દ્વિપરમાણુક અણુ. હવે જોજો, એક નવો શબ્દ આવ્યો છે. આ નવો શબ્દ અહીં છે અણુ. અને હું એમ કહું છું દ્વિપરમાણુક અણુ. હવે અણુ શું છે? તો જ્યારે કોઈ એક તત્વનો એક પરમાણુ બીજા તત્વના બીજા પરમાણુ સાથે પછી ભલે ને તત્વો સરખા હોય કે પછી અલગ અલગ હોય, તત્વો સરખા છે કે અલગ અલગ છે મેટર નથી કરતો. એક તત્વનો પરમાણુ બીજા તત્વના પરમાણુ સાથે જોડાય તો તે બનાવે છે, કેટલા પરમાણુ જોડાયા છે? 2. એટલે શું કહેવાય? દ્વિપરમાણુક અણુ. શું કહેવાય છે અહીં? F2.
શું કહેવાય? દ્વિપરમાણુક અણુ. સમજાય છે? તો શું તમે સલ્ફર માટે વિચારી શકો? જરૂર નથી. સલ્ફરનો કોન્સેપ્ટ થોડોક અલગ છે, પછી એની વાત આપણે કરશું. ઓકે, નાઇટ્રોજન માટે થોડુંક અહીં વિચારી લઈએ. ચલો, તો નાઇટ્રોજન જે છે એના માટે શું કહી શકાય? નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5. એક બીજો નાઇટ્રોજન લાવી દો. જોજો, 1 2 3 4 5. જુઓ તો કેટલા થઈ ગયા? 8. જુઓ તો કેટલા થઈ ગયા? 8. આ કેવા છે? અબંધકારક. બંનેની વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન છે? 6. કેટલી જોડીઓ છે? 3 જોડીઓ. ચલો કમાન ફટાફટ, કેટલી જોડીઓ છે? 1 2 3. કેટલી જોડીઓ છે? 3. આ જોડીઓને શું કહેવાય? બંધકારક. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એકદમ સિમ્પલ. શું કહેવાય? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બરાબર સહ બરાબર તેનો બંધ ક્રમાંક. અને કયા બંધની વાત થાય છે? તો વાત થાય છે અહીંયા, બોલો, બંને વચ્ચે કેટલી જોડીઓ છે? 3. તો બોલો, બંને વચ્ચે કેટલા બંધ બનશે? એકદમ સિમ્પલ. કેટલા બંધ બનશે? 1 2 અને 3. શું લખાશે? N2. N2. તો હવે મેં છે ને 3 અણુ તમને બનાવીને આપ્યા છે. કયા કયા? F2 O2 અને N2. શું લખાય? F બોન્ડ F, ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન, અને નાઇટ્રોજન ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન. ઓકે, ચાલો, ત્રણેયમાં શું સિમિલારિટી છે? તો ત્રણેયમાં સિમિલારિટી એમ છે કે ત્રણેય એકબીજામાં એક સરખા પરમાણુ સાથે જોડાયા છે, ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જોડાયા છે. તો ત્રણેય કયો બંધ બનાવે છે? સહસંયોજક. ઓકે, હવે ત્રણેય સહસંયોજક બનાવે છે તો કોઈ તમને પૂછે કે આ ત્રણમાંથી કયો બંધ વધારે મજબૂત છે? જવાબ શું આપશો? બંધની મજબૂતાઈ બંધની સ્થિરતા છે, અને બંધની સ્થિરતા બંધ ક્રમાંકના સમપ્રમાણમાં છે. જ્યાં બે તત્વો વચ્ચે વધારે બંધ બને છે ત્યાં સ્થિરતા વધારે છે. બોલો, વધારે બંધ. અહીં કેટલા બંધ બને છે? 1. અહીં કેટલા બંધ બને છે? 2. અહીં કેટલા બંધ બને છે? 3. તો તમે શું કહી શકો? બંધની પ્રબળતા અથવા બંધની સ્થિરતાનો ક્રમ, બંધની પ્રબળતા કે બંધની સ્થિરતાનો ક્રમ N2 is greater than O2 is greater than F2 થવો જોઈએ. સમજો છો? અથવા બીજી રીતે પણ સમજી શકાય. જો હવે ધારો કે તમને અહીં બે નાઇટ્રોજનને છૂટા કરવા છે. બે નાઇટ્રોજન જોડાઈ ગયા. શેનાથી? બંધથી. પણ તમને બંધ તોડવો છે. તમને શું કરવું પડે? બંધ તોડવા માટે ઉર્જા આપવી પડે. ઉર્જા આપવી પડે. તો તમે મને કહો કે આ ત્રણેયમાં ક્યાં વધારે ઉર્જા આપવી પડશે? તો સિમ્પલ છે કે 1 ઈંટ, 2 ઈંટ અને 3 ઈંટ. બોલો, ક્યાં હથોડાને જોરથી મારવો પડશે? 3 ઈંટ. તો જેની સ્થિરતા વધારે છે ને તેની પોતાની ઉર્જા ઓછી છે, અને જેની પોતાની ઉર્જા ઓછી છે ને તેને વધારે ઉર્જા આપવી પડશે બંધ તોડવા માટે. બંધ ઉર્જા કહેવાય, બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા. હવે તમે કહેશો સર બસ આટલું જ છે? શું પોતાના પરમાણુ સાથે જ જોડાઈ શકે? શું કોઈ બીજા સાથે ન જોડાઈ શકે? હવે બધું હું તમને હમણાં દેખાડી દઉં છું, અને તેની સાથે આપણો આજનો આ લેક્ચર પછી આપણે પૂરું કરશું, અને પછી આપણે પ્રયાસ કરશું કે આ ચેપ્ટર જે છે તેને હવે ટેક્સ્ટબુક પ્રમાણે. આ પણ બહુ કામનું છે, બહુ જ કામનું છે. અગર આ બે લેક્ચર કોઈ મિસ કરી ગયો છે તો કેમિસ્ટ્રીમાં તેની ઘણી મુશ્કેલી થશે. અને હવે આગળના સમયમાં પણ હું જ્યારે કોઈ પણ ચેપ્ટર ચલાવતો હોઈશ ત્યારે ફક્ત એવું નહીં કે તે ચેપ્ટરના ટેક્સ્ટબુકની તે લાઇનની જ હું વાત કરીશ. ત્યાં જે લખ્યું છે અગર તે બેઠે બેઠું મને તમને કેવું છે તેમ ન ચાલે. મને તેના માટે તમારો પ્લોટ બાંધવો પડશે, અને તેના માટે મને તમને ઘણું બધું ડિટેલિંગ આપવું પડશે. તો મિત્રો સ્વીકારતા રહેજો, અને કોઈ સમસ્યા છે તો મેસેજ કરી શકો છો, બરાબર? હું તેનું સમાધાન આપીશ, પણ જેટલું છે બધું ડિટેલમાં ભણવું તો પડશે. તો હવે એક બીજી વાત ચલો ફરી એકવાર સમજીએ કે પોતાના તત્વ સાથે તો જોડાઈ શકે, શું કોઈ બીજા તત્વ સાથે જોડાઈ શકે? લઈએ ઉદાહરણ લઈએ, જરા ધ્યાન આપજો. મારી પાસે ક્લોરીન છે. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? બોલો તો ક્લોરીનનો નંબર શું થાય? એ કે સર એ યાદ નથી. યાદ નથી તો કેમ થશે? પહેલા યાદ કરો. 1 થી 20 તત્વો યાદ કરો પરમાણુ ક્રમાંક સાથે, પછી તેની ઇલેક્ટ્રોન રચના ફટાફટ બોલતા શીખો, પછી તેના વીજભાર યાદ કરો. અગર આટલું આવડે મિત્રો તો કામ થઈ જશે. અને આવડશે યાર એકદમ. આ કેમ ગીતો હવા મેં બહેગી, કેમ ગીતો એકદમ મસ્ત યાદ કરી લેશો ને તો પછી આ પણ યાદ થઈ જશે ને. હા ચાલો, તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7. ફરી એકવાર અહીં દેખાડી દઉં છું, બરાબર? ઓકે, ચાલો ઓક્સિજન લઉં છું. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 6. ચાલો નાઇટ્રોજન લઉં છું, તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે?
5. હવે મને મતલબ તેના જ પરમાણુ સાથે નથી જોડવું, મને અહીં કંઈક જુદું કરવું છે. હવે હું હાઇડ્રોજન લઈ આવું. જોજો હાઇડ્રોજન, મેં કીધું શું હતું કે હાઇડ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 1. હવે એક જ ઇલેક્ટ્રોન છે. તમે મને કહો કે આમને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે, જેમ કે આને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે, આને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, અને આને 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો આપણે આગળનો જે આયનીય બંધનો કોન્સેપ્ટ બન્યો એના પ્રમાણે આને 1 હાઇડ્રોજન આપી દો, એક હાઇડ્રોજન એક આપી શકે ને, આને 2 હાઇડ્રોજન આપી દો અને 3 હાઇડ્રોજન આપી દો. પણ તમે પોતે વિચારો કે હાઇડ્રોજન બિચારો, એની પાસે એક તો ઇલેક્ટ્રોન છે, બિચારા પાસે એક જ ઇલેક્ટ્રોન છે, અને એ ઇલેક્ટ્રોન અગર આ ક્લોરીનને મળી જાય તો હાઇડ્રોજન પાસે શું બચશે બાબાજી? કટલું કાંઈ જ નહીં. અને જ્યારે તેની પાસે ઇલેક્ટ્રોન નથી તો જે સ્પીસીસ, પ્રણાલી, ઘટક જેની પાસે ઇલેક્ટ્રોન નથી તે આ દુનિયામાં અસ્તિત્વ ધરાવતો જ નથી. તો ત્યારે હવે જોજો, અગર હાઇડ્રોજનને ક્લોરીન, ઓક્સિજન, નાઇટ્રોજન સાથે જોડાવું છે તો શું કરશે? તે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. ઇલેક્ટ્રોનની શું કરે છે? ભાગીદારી. મતલબ પોતાનો ઇલેક્ટ્રોન રાખે છે, અને ક્લોરીન પણ પોતાનો ઇલેક્ટ્રોન રાખે છે. મતલબ કે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન છે એની કક્ષામાં, જોજો હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન એની કક્ષામાં, ક્લોરીનનો ઇલેક્ટ્રોન એની કક્ષામાં, અને બંનેની કક્ષાઓ એકબીજાના ઇલેક્ટ્રોનને શું કરે? આકર્ષિત કરે. જોજો કક્ષા દેખાડું છું. 2, 8, 7. અહીંયા બિચારો નાનકડો હાઇડ્રોજન, જોજો નાનકડો બચ્ચું હાઇડ્રોજન. તો સમજી શકાય એમ છે કે આ ક્લોરીન, બોલો કેટલા પ્રોટોન છે? 17. આ હાઇડ્રોજન કેટલા પ્રોટોન છે? 1. તો બોલો કોનું આકર્ષણ વધારે છે? ઓબ્વિયસલી આર્યા બાબા બેઠા છે, 17 પ્રોટોન વધારે આકર્ષણ. હાઇડ્રોજન એકદમ આકર્ષિત હાલ્યો જશે એની તરફ, હાલ્યો જશે કક્ષાની સાથે. એટલે થશે શું ખબર છે? જોજો હવે આવી રીતે નવું ચિત્ર દેખાડું છું, એક નવું ચિત્ર દેખાડું છું. થોડીક વાર પછી હું આવી રીતે દેખાડું છું કે હાઇડ્રોજન આપણે ઇલેક્ટ્રોનની આવી રીતે દેખાડીએ. જોજો હું ઇલેક્ટ્રોન જે છે ને, જે ભ્રમણ કરે છે ને, એને આવી રીતે દેખાડી દઉં. આમાં દેખાડી દઉં કે 6 ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે, એક ઇલેક્ટ્રોન આવી રીતે ત્યાં ફરે છે. તો એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો, એક ઇલેક્ટ્રોન ઓક્સિજનનો. જોઈ લો હાઇડ્રોજનની કક્ષામાં કેટલા થઈ ગયા? 2. અહીં 6 તો પડ્યા જ હતા, કેટલા થઈ ગયા? 2. કેટલા થઈ ગયા? 8. ખૂબ જ સિમ્પલ છે, આવું તો ક્યાંય નહીં સમજાવવા. 8. તો ત્યારે નથી હાઇડ્રોજનને આપ્યા, નથી ક્લોરીનને લીધા, થઈ છે શું? ભાગીદારી. શું કહેવાય? સહસંયોજક બંધ. જોજો હવે હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા થવા જોઈએ? 2. કેટલા થઈ ગયા? 2. ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા થવા જોઈએ? 8. કેટલા થઈ ગયા? 8. તો બંને વચ્ચે કેટલા યુગ્મ છે? 1. મતલબ કેટલા બંધ છે? 1. શું બન્યો? HCl. બોલો શું બનશે? હાઇડ્રોક્લોરિક એસિડ. સાંભળ્યું તો હશે, નામ તો સુના ही होगा. તો હાઇડ્રોક્લોરિક એસિડમાં હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે બોલો કયો બંધ બને છે? સહસંયોજક. શા માટે? ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. શા માટે? કારણ કે બંને અધાતુ છે. જોજો હવે આયનીય બંધ એટલે કે ધાતુ અને અધાતુ જ્યારે એકબીજા સાથે જોડાય છે ત્યારે તે બનાવે છે આયનીય બંધ. પણ જ્યારે અધાતુ સાથે જોડાય છે કેવી રીતે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને, ત્યારે તે જે બંધ બનાવે છે તેને કહેવાય છે સહસંયોજક બંધ. હાઇડ્રોક્લોરિક એસિડ તેનો બેસ્ટ એક્ઝામ્પલ છે. સમજાય છે? તો ચલો ત્યાર પછી આગળ વધી. હવે ઓક્સિજનની વારી છે. તો બોલો મિત્રો સમજો અને તમે મને કહો. ચાલો એક કામ કરો, ફટાફટ વિચારી લો કે ઓક્સિજન અને હાઇડ્રોજન શું બનાવશે? અરે બહુ તરસ લાગે છે. તમને લાગે છે? પાણી. એટલે મને પીવું નથી, પાણી બને છે. જો અહીં ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોન છે તેની પાસે? 6. કેટલા જોઈએ છે? 2. તો જો એક હાઇડ્રોજન આવ્યો, એક આપ્યો, બીજો હાઇડ્રોજન પણ આવ્યો, એક આપ્યો. બોલો હાઇડ્રોજનના કેટલા થઈ ગયા? 2. આ હાઇડ્રોજનના પણ કેટલા થઈ ગયા? 2. બોલો ઓક્સિજનના કેટલા થાય છે? 8. તો કેવું દેખાય છે? મસ્ત એકદમ. ઓલું છોકરીઓ શિયાળામાં ઓલું જે કાનપટ્ટું પહેરે ને ઉપર આમ ટેડી બિયર ઓલું ખિસકોલી જેવું, એ ટાઈપનું લાગે છે. છોકરાઓ કહેતા હશે અમે શું કરીએ? તમે જોતા રહો બસ. તો આ ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન, અબંધકારક ઇલેક્ટ્રોનની જોડી. અબંધકારક. જોજો શું લખાય? પરિચિત છો તમે બધા નથી. કયો બંધ? સહસંયોજક. કેમ? ઇલેક્ટ્રોનની ભાગીદારી. તો આ દરમિયાન બોલો ઓક્સિજનની સંયોજકતા કેટલી? 2. કારણ કે ઓક્સિજનને બંને સાઈડ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે? 1 1.
કે સર એમ કેમ ચાલે કે એ ઓલી સાઈડ એક છે ને આલી સાઈડ, તો બંને સાઈડ એક એક છે ને, બે થયા ને ઓક્સિજનની. હું એક વસ્તુ યાદ રાખ, અને એક જ પરમાણુ સાથે તે જોડાય તેને સંયોજકતા ન કહેવાય. ટોટલ તે કેટલાનું શેરિંગ કરે છે તેને સંયોજકતા કહેવાય. તો ઓક્સિજન બેનું શેરિંગ કરે છે એટલે એની સંયોજકતા 2 છે. ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજનમાં પણ 2 હતી અને H2O માં પણ 2 છે. અને હાઇડ્રોજન અહીં કારણ કે એક જ ભાગીદારી કરે છે તો હાઇડ્રોજન ની સંયોજકતા 1 છે. સમજાય છે? તો તેવી રીતે અગર નાઇટ્રોજન માટે વિચારીએ તો બોલો નાઇટ્રોજન ને કેટલા ખૂટે છે? 3. તો કેટલા હાઇડ્રોજન લાવશું? જેટલા ઇલેક્ટ્રોન ખૂટે એટલા હાઇડ્રોજન લાવવાના. તો એનો અર્થ જો આપણે આવી રીતે કરી શકીએ. બોલો કેટલા થઈ ગયા? 8. હાઇડ્રોજનના 2, હાઇડ્રોજનના 2, હાઇડ્રોજનના 2. તો આને કહેવાય છે NH3. નામ છે એમોનિયા. શું છે? એમોનિયા. ખૂબ જ અગત્યનો પદાર્થ છે. રાસાયણિક ખાતર, રાસાયણિક ગંધકો, ઓલા આપણે જે ફટાકડા યુઝ કરીએ છીએ તેની અંદર આ બધા જ રસાયણો આમાંથી બનતા હોય છે. એમોનિયા. આપણે તેને બનાવશું પછી રાસાયણિક પ્રક્રિયા ચેપ્ટર જ્યારે ઓફિશિયલ સ્ટાર્ટ કરશું. તો અગર આપણે તેનું સ્ટ્રક્ચર ડ્રો કરવું હોય તો આવી રીતે કરાજો. આ પિરામિડ છે, પિરામિડ. ઓલું ઇજિપ્તનું પિરામિડ જોયું આવું છે. જો વિચારો, જો આની છે ને આમ 3 ડાયમેન્શનમાં વિચારો કે વચમાં નાઇટ્રોજન છે, આ એક, બીજો હાઇડ્રોજન, ત્રીજો હાઇડ્રોજન. પિરામિડની જેમ. પ્રિઝમ નહીં, પિરામિડ. યસ. તો એમોનિયા. નાઇટ્રોજને કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી? 1, 2, 3. તેની સંયોજકતા કેટલી? 3. દરેક હાઇડ્રોજનની સંયોજકતા કેટલી? 1. નાઇટ્રોજને કુલ કેટલા બંધ બનાવ્યા? 3. ઓક્સિજને કેટલા બનાવ્યા? 2. ક્લોરીને કેટલા બનાવ્યા? 1. કયા સંયોજન બન્યા? હાઇડ્રોક્લોરિક એસિડ, વોટર એટલે કે પાણી, અને એમોનિયા. કયા સંયોજન કહેવાય? આ સંયોજનોને કહેવાય છે, શું કહેવાય છે? સહસંયોજક સંયોજનો. બોલો સહસંયોજક સંયોજનો કોને કહેવાય? જે શું કરે છે? શું બનાવે છે? સહસંયોજક બંધ. બોલો સહસંયોજક બંધ કોણ બનાવે? કોણ બનાવે? અધાતુ. જ્યારે અધાતુ સાથે શું કરે છે? ઇલેક્ટ્રોનની ભાગીદારી, તો ત્યારે તે બનાવે છે સહસંયોજક બંધ. તો મિત્રો આપણા અહીંયા સંયોજન હવે પૂરા થાય છે અને હવે આપણે આ ચેપ્ટરને નેક્સ્ટ લેક્ચરમાં આગળ લઈ જઈશું. તમને આ વિડીયો સારો લાગ્યો હોય લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને જો હજી પણ તમે આલ્ફા પ્લસની આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી ચોક્કસપણે કરો. ભુજના ઘણા બધા વિસ્તારમાં ટ્યુશન બંધ છે, તો આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર ફ્રી ઓફ કોસ્ટમાં આ ચેપ્ટર હમણાં ભણાવી રહ્યું છે. તમને તો લાભ લેવું જ જોઈએ, પણ તમારા મિત્રોને પણ લાભ આપવું જોઈએ. જય હિન્દ.